વલસાડના ઉમરગામમાં ચેન સ્નેચિંગનો ઘટના બની છે કે જ્યાં વેપારીની સોનાની ચેન ખેંચીને સ્નેચરો ફરાર થઈ ગયા છે। દુકાનદાર મહિલાના ગળામાંથી ચેન ખેંચીને ભાગી છૂટ્યા, જ્યાં ગ્રાહક બનીને આવેલા જે ઈસમ ગળામાંથી ચેન ખેંચીને ફરાર થઈ ગયા। તો મરીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે ચોર ઈસમોને પકડવા ચક્રો ગતિમાન કર્યા। તો ઉમરગામમાં ચેન સ્નેચિંગની ઘટના બની છે, જ્યાં વલસાડના ઉમરગામ છે જ્યાં ચેન સ્નેચિંગની ઘટના બની છે। તમે વિડીયો જોઈ શકો છો, સીસીટીવીના દ્રશ્યો સામે આવે છે, જ્યાં દુકાનદાર મહિલાના ગળામાંથી ચેન ખેંચીને એક શખ્સ ફરાર થઈ ગયો કે ગ્રાહક બનીને આવ્યો હતો। આ ઈસમ અને મહિલાના ગળામાં જે ચેન હતી એ ચેન ખેંચીને ચેન સ્નેચર ફરાર થઈ ગયો હતો। તો ગ્રાહકના વેશમાં આવ્યો હતો અને દુકાનદાર મહિલાની ચેન સ્નેચિંગ કરી અને ફરાર થઈ ગયો હતો। તો ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। ઘટના છે વલસાડના ઉમરગામની કે જ્યાં દુકાનદાર મહિલાની, તમે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોવો છો કે જ્યાં ગ્રાહકના વેશમાં એક ગ્રાહક આવે છે, આ મહિલા છે દુકાનદાર, અને કેવી રીતે સિફતાઈપૂર્વક મહિલાના ગળામાંથી ચેન સ્નેચિંગ કરી અને ભાગી જાય છે।